હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું 6 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધીના વીકલી કરંટ અફેરના પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. સિંગાપોરમાં જુબિન ગર્ગના નામ પર જે ટાપુનું નામ બદલવામાં આવ્યું તેનું નામ શું છે? જવાબ છે જુબિન ગર્ગ ટાપુ. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બનશે? જવાબ છે સનાઈ ચકાઈચી. ઓક્ટોબર 2025માં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાંધવામાં આવેલ વિશ્વનો સૌથી ઊંચો મોડરેબલ રોડ ક્યાં આવેલો છે? જવાબ છે મિગલા પાસ. 2025માં BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ ભારતમાં કયા યોજાઈ રહી છે? જવાબ છે ગુવાહાટી, આસામ. ફિઝિયોલોજી અને મેડિસિનનું નોબેલ પારિતોષિક 2025 કોને એનાયત કરવામાં આવ્યું નથી? ફેડ રામ્સડેલ, મેરી ઈ બ્રુન્કો, સિમોન સાકાગુચીને એનાયત કરવામાં આવ્યું છે, પણ વિક્ટર એમ્બ્રોને એનાયત કરવામાં આવ્યું નથી. 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? જવાબ છે 22. 2025માં 4 વર્ષના કાર્યકાળ માટે યુનેસ્કોના નવા મહાનિર્દેશક તરીકે કોણ ચૂંટાયા છે? જવાબ છે ખાલિદ અલ એનાની. આવા જ વીકલી કરંટ અફેરના પ્રશ્નો જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ માટે કોને સત્તાવાર એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે સંજુ સેમસન. ભારતના ધ્વજ હેઠળ પ્રાપ્ત થયેલા ભારતના ત્રીજા વેરી લાર્જ ગેસ કેરિયર એટલે કે VLGCનું નામ શું છે? જવાબ છે શિવાલિક. ભારતમાં સર્જનાત્મક ટેકનોલોજી પ્રતિભાની આગામી પેઢી વિકસાવવા માટે નેટફ્લિક્સે કઈ સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે? જવાબ છે IICT અને FICCI. IICTનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી. FICCIનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તાજેતરમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? જવાબ છે જગદીશ વિશ્વકર્મા. આવડા ગ્રુપે ગુજરાતમાં કેટલા કરોડ રૂપિયાના નવીનીકરણ ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે? જવાબ છે રૂપિયા 36,000 કરોડ. હેક્ડ 2.0 અભિયાન કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે? તાજેતરમાં અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત SGST વિભાગે કેટલા કરોડના ખોટા બિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે? જવાબ છે 560 કરોડ. ગિફ્ટ સિટી હાલમાં કઈ નીતિ માટે RBI સાથે ચર્ચામાં છે? જવાબ છે રિયલ ટાઈમ ફોરેન એક્સચેન્જ સેટલમેન્ટ. 2025નો શાંતિ નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? જવાબ છે મારિયા કોરિના મચાડો. 2025માં મિસ્ટ્રીસ યુનિવર્સ તાજ કઈ ભારતીય મહિલાએ પહેર્યો છે? જવાબ છે શેરી. ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત પક્ષીઘર ક્યાં બન્યું છે? જવાબ છે કર્ણાટક રાજ્ય. 2025નો શસ્ત્ર નામાનુજન પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ છે એલેક્ઝાન્ડર સ્મિથ. હજુ માત્ર નામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ એવોર્ડ રામાનુજનના જન્મદિવસે આપવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાળિકા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? જવાબ છે 11 ઓક્ટોબર. તાજેતરમાં કોણ માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર બન્યા છે? જવાબ છે ઋષિ સુનક. તાજેતરમાં કઈ બેંકે માય બિઝનેસ QR લોન્ચ કર્યું છે? હાલમાં HDFC બેંકે લોન્ચ કર્યું છે. આવા જ પરીક્ષાને લગતા કરંટ અફેરના પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.